લાલ ઘૂમ થવું હોય તો લાલ ખારેક ખાઓ। આ વર્ષે કચ્છમાં મબલક પાક થયો હોવાથી મીઠી મધ જેવી લાલ ખારેક સસ્તામાં મળે છે। લોહીની ઉણપ કે થાક અનુભવતા લોકો માટે તો ખૂબ જ ગુણકારી છે। લાલ ખારેકમાં વિપુલ પ્રમાણમાં ફાઈબર હોય છે જે અનિદ્રાનો રોગ મટાડે છે। જો ચાવીને ખાવ તો પાચન ક્રિયાને વેગ આપે છે અને કબજિયાત તથા ગેસ જેવી સમસ્યાઓમાંથી નિજાત આપે છે। જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી લાલ ખારેક સ્વાદમાં ખૂબ જ મીઠી હોય છે। તેમાં આયર્નનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે। પાન માવો ખાઈને તમારા હાડકા ખોખરા થઈ ગયા હોય તો રોજની 4 લાલ ખારેક ઝાપટી જાઓ। લાલ ખારેકમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનિજો હોય છે જે હાડકા અને દાંતને મજબૂત રાખવામાં મદદરૂપ થાય છે। કાકાએ કીધું એટલે મંડો દાબવો એવું નથી। તેમાં કુદરતી ગળપણ વધુ હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ દિવસમાં 2 થી વધારે ન ખાવી। કાકા મારી ડીપીનો ફોટો જોઈને છોકરીઓ લાઈક નથી કરતી, ક્યાંથી કરે? લાલ ખારેક ખાઓ, તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ત્વચાને ચમકદાર બનાવે છે અને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને અટકાવે છે જેથી ચહેરા પર જલ્દી કરચલીઓ પડતી નથી। લાલ ખારેક ચોમાસાની ઋતુમાં આવતી હોવાથી તે વાયરલ ઇન્ફેક્શન અને સિઝનલ બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે। કાકા તમે કીધું ને શું અમારે માની લેવું? એલા ભાઈ તમે બજારમાં ગયા, તમે લાલ ખારેક ખાધી અને ખાધી તો તમારી લાલ થઈ હોય તો ઠોકો કમેન્ટ। નમસ્કાર।